Do you know? Even HRs get fumbled, nervous, and rejected. But don't they deserve a second chance? Meet Yukta, our HR executive who turned the tables from being rejected as a candidate to proving that freshers can excel if given a chance. Welcome to the 5th episode of the story behind Atlicus. Hi, my name is Yukta Mistry and I am working here as a HR executive from last 1 year and I have total 1.5 years of experience in same field. હું મારી વાત કરવા જાઉં તો આ ફિલ્ડમાં મને ઘણો એક્સપિરિયન્સ નથી અને હું મારી પ્રીવિયસ કંપનીમાં જોબ કરી હતી, મતલબ ખાલી 4 to 5 મંથની ખાલી જોબ હતી. નો ડાઉટ એ મારી ફર્સ્ટ કંપની હતી. કંપનીએ મને વર્ક કરવાની મતલબ ઓપોર્ચ્યુનિટી તો આપી, બટ એ એકચ્યુઅલીમાં એ ઓપોર્ચ્યુનિટી નથી. ત્યાં HR સિવાયના બધા જ કામ મેં કર્યા હતા. એમાં એડમિનનું બી વર્ક આવી ગયું, પ્લસ અમુક વાર હેલ્પમેટનું બી વર્ક અમે લોકો કર્યું છે. એચઆરની ફિલ્ડમાં મને એચઆરની કોઈ સ્કિલ્સ તો મને કંઈ શીખવા જ ના મળી. ત્યાંનું વર્ક કલ્ચર એટલું બધું ટોક્સિક હતું ને, તો મને એવું થાય કે મને ઓફિસમાં રહેવું જ નથી, મને બીજી જગ્યાએ મૂવ થવું છે. હું સવારે ઓફિસ પહોંચું ને ત્યાંથી સાંજ સુધી એક ને એક વસ્તુ અમને લોકોને પિંક કર્યા કરે કે આ કર્યું એવી રીતના. મને એવું થાય કે હું ક્યારે ઘરે જાઉં. પ્રીવિયસ કંપનીના વર્ક કલ્ચરને લીધે મને જોબ ચેન્જ કરી હતી. તો એ ટાઈમે હું લિંક્ડઇન પર અલગ અલગ જોબ સર્ચ કરતી હતી. તો એકવાર એચઆરની હું પોસ્ટ જોઈ તો મેં એવું વિચાર્યું કે અહીંના એચઆર સારા છે, મતલબ એમ્પ્લોઈઝ સારા છે, તો તેનું વર્ક કલ્ચર એ બધું કેવું હશે. સો એનામાંથી મેં એવું વિચાર્યું કે મને એકવાર તો એટલીસ્ટ જોઈન કરવી જ છે. બટ એ ટાઈમે કોઈ ઓપનિંગ નથી અને વિધિન 2 to 3 મંથ ત્યાં ફરી ઓપનિંગ આવી. તો કંપનીના ફાઉન્ડર એન્ડ એચઆર બંને મળીને મને અપ્રોચ કર્યું અને એના પછી મારું ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ સ્કેડ્યુલ થયું. અને એ ટાઈમે હું થોડી નર્વસ હતી. નર્વસ તો બધા થાય છે, રાઈટ? એક નેચરલ થિંગ છે. બટ એચઆર એવી ફિલ્ડ છે કે એમાં નર્વસ ના થાય, બિકોઝ એચઆરે બધાના ઇન્ટરવ્યૂઝ લેવાના હોય, ટીમ સાથે ઇન્ટરેક્શન કરાવવાનું હોય, સેશન્સ લેવાના હોય, બધી એક્ટિવિટીઝ કરાવવાની હોય. અને એચઆરે મને થોડા ક્વેશ્ચન્સ કર્યા હતા, એના લીધે હું વધારે નર્વસ થઈ ગઈ. અને એમને પછી મતલબ કંપનીના જે ફાઉન્ડર છે એમને એવું રીતે મેસેજ કર્યો કે શી ઇઝ રિજેક્ટેડ. તો ફાઉન્ડર પણ પેનલમાં હતા, ઇન્ટરવ્યૂ પેનલમાં હતા એ ટાઈમે. તો એમને હું વિચાર્યું કે એકવાર એને ચાન્સ આપીને જોઈએ, એકવાર હું ઇન્ટરવ્યૂ લઈને જોઉં. તો એ મારું ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા. એમને મારી સાથે એકદમ ફ્રેન્ડલી કન્વર્સેશન કર્યું, બેસિક પછી મને ક્વેશ્ચન્સ કર્યા. એના પછી મારો થોડો કોન્ફિડન્સ વધી ગયો. બહુ સારી રીતે મારું ઇન્ટરવ્યૂ ગયું હતું એ ટાઈમે. અને વિધિન 3 to 4 ડેઝમાં એચઆરે મને કોલ કર્યો અને ઓફિશિયલ ઈમેલ આવ્યો. તો હું બહુ જ ખુશ થઈ ગઈ એન્ડ વી આર સિલેક્ટેડ. બીજી કંપનીમાં એવું હોય છે કે ઇન્ટરને એક સાઈડ પર બેસાડી દે છે. એટલીકમાં એવું છે કે હું સ્ટાર્ટિંગ જોઈન થઈને એના સેકન્ડ ડેથી જ મને ટ્રેનિંગ આપવાનું સ્ટાર્ટ થઈ ગયું. હું એટલીક એઝ અ એચઆર ઇન્ટર્ન જોઈન કરી હતી અને કંપની જોઈન કરી એના નેક્સ્ટ ડે ઓલરેડી 5 ઇન્ટરવ્યૂ સ્કેડ્યુલ થયા હતા. અને મોર્નિંગમાં સરનો મને ટેક્સ્ટ આવ્યો કે આજે 5 ઇન્ટરવ્યૂ છે અને તારે ખાલી મારી જોડે ઇન્ટરવ્યૂમાં બેસવાનું છે. તારે ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે કે કેન્ડિડેટ કેવી રીતે આન્સર કરે છે અને હું કેવી રીતે ઇન્ટરવ્યૂ લઉં છું. પછી મોર્નિંગથી ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થઈ ગયા હતા. ફર્સ્ટ 3 ઇન્ટરવ્યૂ સરે લીધા અને સરપ્રાઇઝિંગલી 4th ઇન્ટરવ્યૂ જ્યારે આવ્યું ને તો સરે મને એવું કીધું કે આ ઇન્ટરવ્યૂ તારે લેવાનો છે. અને એ ટાઈમે હું બહુ જ નર્વસ થઈ ગઈ. હું ઇન્ટરવ્યૂ કેવી રીતે લઈ છું. પછી સરે મને થોડી ગાઈડન્સ બી આપ્યું કે આવી રીતે તું ક્વેશ્ચન્સ કરજે, લોકો આન્સર કરશે, એની ઉપર તું ઇન્ટરવ્યૂ લેજે. મેં ઇન્ટરવ્યૂ લીધું, બટ એ બહુ સારું ના ગયું એ ટાઈમે. પછી 5th ઇન્ટરવ્યૂ આવ્યું. સો 5th ઇન્ટરવ્યૂ પર મેં એવી રીતે લીધું. એ 5th ઇન્ટરવ્યૂ 4th ઇન્ટરવ્યૂ કરતાં થોડું વધારે સારું ગયું અને મારો કોન્ફિડન્સ બી બહુ જ સારો હતો એ ટાઈમે. એટલીક જોઈન તો કરી લીધું, બટ હવે નેક્સ્ટ ડે શું? જ્યારે હું એટલીક જોઈન કર્યું ના નેક્સ્ટ ડેથી જ કે હું 50 to 60 એમ્પ્લોઈઝને એક સાથે હેન્ડલ કરતી હતી અને એની હું લીડ લીધી. હું અલગ અલગ એક્ટિવિટીઝ કરાવતી હતી, જેમાં એમ્પ્લોયી રિલેશનની એક્ટિવિટી, એમ્પ્લોયી એન્ગેજમેન્ટની એક્ટિવિટી, હાયરિંગ, ઇન્ટરવ્યૂઝ, ઓનબોર્ડિંગ, પ્લસ કોઈ એમ્પ્લોયીને કોઈ ક્વેરી હોય એ બધું હું અહીંયા રિઝોલ્વ કરતી હતી. કંપનીના એમ્પ્લોઈઝ છે, ઓફિસ બોય છે, CEO છે, કંપનીના ડિરેક્ટર છે, સિનિયર એચઆર છે, મને કોઈ પણ ટાઈમ એ લોકોની હેલ્પ જોઈતી હતી. એ લોકો ઓલવેઝ રેડી હોય છે હેલ્પ કરવા માટે. નાનામાં નાની મિટિંગ હોય કે મોટામાં મોટી મિટિંગ હોય, સૌથી નાનું ડિસિઝન હોય કે મોટામાં મોટું કોઈ બી ડિસિઝન હોય, બધામાં જ મને ઇન્વોલ્વ કરે છે. હું એઝ અ એચઆર ઇન્ટર્ન જોઈન થઈ ત્યાંથી લઈને હમણાં સુધી બધી જ મિટિંગમાં પ્લસ બધા ડિસિઝનમાં મને ઇન્વોલ્વ કર્યું છે. આ મારા માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે હું આટલા બધા એમ્પ્લોઈઝને એક સાથે એઝ અ ઇન્ટર્ન હેન્ડલ કરવાની મેં લીડ લીધી. ઇન્ટર્નશીપના ટાઈમમાં એ લોકોએ મારું હાર્ડવર્ક અને ડેડિકેશન જોઈને મને એઝ અ એચઆર ઇન્ટર્નથી એઝ અ એચઆર ફૂલ ટાઈમ એક્ઝિક્યુટિવની ઓપોર્ચ્યુનિટી આપી અને એ મારા માટે બહુ જ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી એઝ અ ફ્રેશર. ફેમિલીની વાત કરવા જાઉં તો હું મારા પેરેન્ટ્સથી અને મારા પપ્પાથી બહુ જ વધારે ક્લોઝ છું. ત્યારે પણ ઘરે જઈને પૂછે છે, ડેલી મને એવું પૂછતા હોય છે કે બેટા આજનો દિવસ કેવો રહ્યો. સો એમને એકદમ ફ્રીલી હેપીલી એમને કહી શકું છું કે પપ્પા આજે બહુ જ મજા આવી ઓફિસમાં. આજે અમે લોકોએ આ વર્ક કર્યું, આ એક્ટિવિટીઝ કરાવી, અલગ અલગ વસ્તુઓ કરી. સો લાઈક
અને એ પણ પ્રાઉડ છે કે હું સારી કંપનીમાં જોબ કરી રહી છું, અને એમને એવું છે કે હું ખાલી કંપનીમાં સિક્યોર છું. જોવા જઈએ તો બહારના પ્રોફેશનલ એચઆરમાં અને મારામાં કોઈ ડિફરન્સ નથી. એ પણ 23 યર્સની એજમાં હું બહુ ઘણો અલગ અલગ વસ્તુ આ કંપનીથી શીખી રહી છું. તમને ખબર છે કે આ બધું મને કેમ ઇન્સ્પાયર કરે છે? એટલી કે મને ઓપોર્ચ્યુનિટી આલી અલગ અલગ નોલેજ ગેઇન કરવાની, પ્લસ મને ભૂલો કરવાની, અને ભૂલોમાંથી એ લોકોએ મને બહુ નવી નવી વસ્તુઓ શીખવાડી. એઝ અ એચઆર એક્ઝિક્યુટિવ ઓફ ફેક્ટરી ટેકનોલોજીસ મારી હંમેશા એવી કોશિશ રહેશે કે અપર મેનેજમેન્ટે મારી પર જે રિસ્ક લઈને મને વર્ક કરવાની ઓપોર્ચ્યુનિટી આપી, હું એમની બધી જ એક્સપેક્ટેશન ફૂલફિલ કરી શકું અને કંપનીના કલ્ચરને બહુ સારી રીતે મેન્ટેન કરી શકું. અને મારા જેવા જેટલા બી ફ્રેશર છે કે એચઆર ફિલ્ડવાળા છે, એ કંપનીના કલ્ચરને જોઈને ઇન્સ્પાયર થાય.